અને હવે વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને વાત કરીએ મારું ગામ મારી વાત। ગ્રામ્ય વિસ્તારમાં મતદારોનો મિજાજ જાણવા માટે TV9ની ટીમ ભાવનગર જિલ્લાના વરલ ગામે પહોંચી। વસ્તીને ધ્યાનમાં રાખીએ તો આ ગામ ઘણું મોટું છે, તો કહી રહ્યા છે વરલ ગામના મતદારો શું છે તેમની સમસ્યાઓ અને કેવા સરપંચની છે અપેક્ષા, ચાલો જાણીએ। સમગ્ર ભાવનગર જિલ્લામાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જ્યારે જામતો જાય છે ત્યારે અમે ઊભા છીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે। આ ગામની 15,000 જેટલી વસ્તી છે। આ ગામની અંદર ગામના લોકો કેવા પ્રકારની બોડીની આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પસંદગી કરવા માંગે છે, ગામના અનેક પ્રશ્નો છે। શું પ્રશ્નો છે સીધી તેમની સાથે વાત કરશું, તેમની સમસ્યા અને સુવિધા વિશે તેમની પાસેથી જાણશું। ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે કેવા પ્રકારની બોડીને તમે પસંદ કરશો, કેવા ઉમેદવારને સરપંચ બનાવશો અને તમારા ગામના કયા એવા પ્રશ્નો છે જેને પહેલા પ્રાધાન્ય આપે? અમારે તો એવા બોડી બેહારવાની છે ગામનો પ્રશ્ન હલ કરી શકે, બધા ગામના કામ થવા જોવે। હાલમાં અમારે એક મેઇન પ્રશ્ન છે જે શિહોરથી તળાજા રોડ છે, મેઇન રોડ કહેવાય। અલંગના તમામ વાહન અહીંથી જ હાલે છે। એ રસ્તો મંજૂર થઈ ગયો, RCC સફાઈ કરી અને હવે અટકી ગયું છે કામ। ક્યાં અટકી ગયું તો અમને નથી ખબર, પણ અમારે ખાસ એની જરૂર છે। ઇમરજન્સી કોઈને દવાખાનું આવ્યું હોય તો એ રસ્તામાં ચાલી શકે, પણ એવું નથી। શું કહેશો, કેવા પ્રકારની સમસ્યા, શું સમસ્યા છે આ ગામની, શું સુવિધાઓ છે? એક તો વરલ ગામમાં 15,000ની વસ્તી હોવા છતાં ગીચ કે અહીંયા લોકો ઝાઝા રહે અને આખા ગામમાં કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નથી કે આ ગામમાં સ્ટ્રીટ લાઇટ લગાવે એવા બોડીની અમારે જરૂર છે, બરાબર। સુવિધાનો ઘણો અભાવ છે સાહેબ અત્યારે હાલમાં। આ સિવાય તમને ગામમાં હોસ્પિટલની કેવી સુવિધા છે, શિક્ષણની શું સુવિધા, શું સગવડતાઓ છે? હોસ્પિટલની અત્યારે ગામ વસ્તી પ્રમાણે હોસ્પિટલની સુવિધા તો ગણાય જ નહીં। અને બીજો પ્રશ્ન કે અમારે જે શમશાન ઘાટ જવા માટે એક નાળાની જરૂર છે, બરાબર। હવે ચોમાસામાં લોકો એટલા પરેશાન હેરાન થાય છે કે ત્યાં નાળાની જરૂર છે, નદી પાર કરીને શમશાને જવું પડે છે। શું કહેશો આવનારી ચૂંટણીને લઈને, કઈ વાત તમે ધ્યાનમાં રાખીને મતદાન કરશો? આવનારી ચૂંટણીને લઈને અમે સારા ઉમેદવારને ચૂંટાવશું એને, અને ગામની સાફ સફાઈ, ગામમાં વેરો પૂરેપૂરો આવે છે છતાં ગામમાં સાફ સફાઈ નથી એટલી બધી નથી કે અમારા ગામમાં નગરપાલિકાની કે ગ્રામ પંચાયતની કચરા પેટીની સુવિધા નથી એવી ખાસ કે કંઈ ટ્રેક્ટર એવું છે, એક ટ્રેક્ટર છે આખા ગામમાં, પણ ટ્રેક્ટર બધી શેરીમાં જઈ ન શકે, એટલે નાનું વાહન એવું આવે, લોડિંગ રિક્ષા આવે તો એ ગામમાં ફરે તો સારા, અમારા ગામ માટે સારું કહેવાય। આ ગામમાં માલધારીઓની બહુ મોટી વસ્તી છે, પશુઓની સંખ્યા મોટી છે, ત્યારે તમે શું અપેક્ષા રાખો છો નવા સરપંચ પાસે? અમારું કહેવાનું એટલું જ છે કે ગામમાં એક પણ અવેડો નથી, અને જે કોઈ અવેડા છે એ કોઈ કામમાં આવે એવી જગ્યાએ નથી। એટલે ગામના પાદર અવેડો હતો એ કાઢી નાખ્યો છે અને એ બાબત કોઈએ કાંઈ કામ આગળ લીધું નથી। એટલે ખાસ કરીને એ કહેવાનું છે કે ગામમાં 2-3 જગ્યાએ અવેડા કરવાની જરૂર છે, અને જ્યાં કર્યા ત્યાં કાંઈ કામમાં આવે એમ છે નહીં। આ હતા વરલ ગામના લોકો, માલધારી પણ અમારી સાથે જોડાયા, યુવાનો પણ જોડાયા। ગામના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જે રોડ છે તે ખરાબ, ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે। ગામમાં સ્વચ્છતા થવી જોઈએ, દવાખાનું છે તે અપડેટ થવું જોઈએ, સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો થવો જોઈએ, અને ગામમાં જે આ સિવાય શિક્ષણની સુવિધા સારી છે, દવાખાનું પણ સારું છે, અપડેટ કરવાની જરૂર છે। અને ગામના લોકો એવી બોડીને, એવા સરપંચને ઈચ્છી રહ્યા છે જે ગામનો બધી જ દિશામાં વિકાસ કરી શકે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।